પછી તો એના ભાઈ આવે ને પછી પાછા આવશે. એકલો પછી અહીંયા કામ કરવાનું દીવમાં વરાંગબરામાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સખ્ત કાર્યવાહી, દુકાનમાં લાગ્યા તારા. દીવમાં નવનિયુક્ત યુવાન, બાહોશ અને ઈમાનદાર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા થતી સખ્ત કાર્યવાહી જનતા માટે ખૂબ જ લાભદાયી છે. તાજેતરમાં દીવમાં એક મીઠાઈની દુકાનને તારા લગાવ્યા બાદ આજે વરાંગબરામાં બસ સ્ટેશનની સામે આવેલ રવિ ઉમંગ દુકાનમાં તારા લાગ્યા. આ દુકાનમાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ચેતવણી આપવા છતાં તેમની વાતને અવગણના કરવામાં આવી, જેથી ડેઝિગ્નેટેડ ઓફિસર ડોક્ટર અશોક કુંચારા સાહેબના માર્ગદર્શનમાં ફૂડ સેફ્ટી ઓફિસર ટિંકેશ હસમુખલાલ બામણીયા સાહેબે રવિ ઉમંગ દુકાનમાં રહેલ એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય સામગ્રી કબજે કરી અને દુકાનમાં 3 દિવસ માટે તાળા લગાવ્યા. કાર્યવાહી બાદ રવિ ઉમંગના સંચાલકે ફરી દુકાન ખોલી નાખતા ફૂડ સેફ્ટી ઓફિસર ટિંકેશ સાહેબને જાણ થતાં પોલીસ ટીમ સાથે રવિ ઉમંગ દુકાને પહોંચી અને બંધ કરાવી અને જણાવ્યું કે સરકારી આદેશની અવગણના કરશો તો કઠોર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેજો. બાહોશ અને યુવાન ઓફિસરની આવી કાર્યવાહીથી જનતાને હવે દરેક ચીજ વસ્તુઓ શુદ્ધ અને પ્રમાણિત મળશે. મેં તમને શું કહ્યું? એક પણ ઘરની આપણે કોઈ વસ્તુ આપી નથી. હું તમને શું ફોલો કરું છું? હું શું કહી નથી? પોલીસ પણ આવ્યા છે, કયો મને? ચાલો સત્તર પાડી દઈએ. ચાલો તમે અંદરથી છે ને સાહેબ, અમે પાછા અહીંયા અંદર રહીએ ને પછી આ બધું એકલો જ છે ને એટલા માટે કરીને આજે ચોથી વાર આવ્યો. બરોબર, ઘણું બધું એક્સપાયરી માલ, ઘણું બધું. તમે આ ફ્રીજ ખોલો ને, બે કેટલી જૂની વસ્તુ છે એક્સપાયરી બધું. આ ચોથી વાર વોન ફેલ કોઈ મારી સાથે દર કરે છે, મેં PCR ને બોલાવવાનું તો કે ઠીક છે, પણ આને બંધ કરી પાછા અમે નાગવા ગયા ત્યાં અહીંયા ઓપન કરી દીધું. એટલે આ સફાઈ અમે કરીએ છીએ. હવે મારો મોબાઈલ બધી અંદર હતો પણ કોઈને હજી સુધી વસ્તુ પણ 3 દિવસ સુધી સતર પાડી અને તમારે અંદર ગમે કોઈ પણ કરી શકો ને, કોઈને તમારા ભાઈને કહી શકો, કોઈ હમણાં છે કોઈ નથી. ઘેરાવાળ ગયા છે ભાઈ, એક્સક્યુઝ નહીં. હમણાં બંધ કરી દે. ચાલો મેં તમને એ જ કીધું કે તમે 17 પાડીને મારે પોલીસ PCR બોલાવી તો હું અડધો કલાકથી વેઇટ કરું છું. ચોથી વાર મેં અહીંયા 3 વાર વોર્ન કર્યા આ લોકો કે ભાઈ 3 વારથી એક્સપાયરી. હા, હવે બંધ કરી દે. મેં એ પણ ઓફિશિયલી કીધું. હા, એટલે એમાં શું છે કે બંધ કરીને ઘેરે, કારણ કે એમાં શું છે મારે સાફ કરવાનું છે ને, તો બહારથી આપણે બંધ કરી દઈએ તો અહીંયા અંદરમાં આપણે સાફ કરવા મૂકો ને, હમણાં જે સાફ કેમ કર્યું યાર 17 કાઢી દો. અંદર તમારે જે કરવું હોય કરો. 17 બંધ કોઈ પબ્લિક PCR બોલાવી દો. કઈ વાંધો નહીં. બંધ કરીને તમે બધું રૂલ્સ ફોલો કરો. એ પણ છે બધું વ્યવસ્થિત સાફ કરો. પછી તમે આપણે કેવું ઇન્સ્પેક્શન કરો તમારી હા, 3 દિવસ સુધી તમે સાફ સફાઈ કરી શકો. બરોબર, મને એક પણ વસ્તુ એક્સપાયરી ના જોઈએ. નહીં નહીં હું નહીં. ચોથી વાર આવ્યો છું, ચોથી વાર expiry લઈ ગયો તમારી બધી આ જાણે ચોથી વાર છે નહીં, આપણે બદલાવી દીધી. એક્ટિવેશનની કીધું કે એ લોકો આપણે બદલાવી દીધી. તારીખ પૂરી થાય એટલે તારીખ પૂરી થાય અને સાઈડમાં રાખી શકો. બંધ છે દુકાન. બરોબર, અમારે તમને સાહેબ થઈને વારે ઘરે તમને સમજાવવા આવે. અમારે છેલ્લે પોલીસ બોલાવી પડી. હવે બંધ કરીને હું હવે હમણાં તો હવે એકલો જ છે એટલે ઘરે વહી જાઉં. હવે કોઈ વધારે એક્શન નથી લેતો. જે પણ છે તમને ખાલી સમજાવો. બંધ કરીને 3 દિવસમાં જે સાફ થઈ છે તો તમે નહીં એટલે કાલ સાહેબ પાસે તો હું આજે સાફ પ્રાર્થના કરી બધી. તમે સાહેબને બધે પૂરું બોલાવી રાખ્યું ને એટલે આવીશ કે પાછું સાહેબ હવે જોઈ મારે આવું લેજો. કર્યું આ લોકોને. હું નાગવાથી રિટર્ન નાગવાથી રિટર્ન કાંઈ વાંધો નાગવાથી રિટર્ન આવ્યો. નહીં. હવે બંધ કરી દઈએ. તમે પાછું ખોલી નહીં તમારે પાછું આવવું પડ્યું. ચાલો અમે બંધ કરીને તમે અમને તમને કહો બરોબર, તો હું 3 દિવસ સુધી બંધ કરી ખાલી આવી તમારી પાસે. આજે હું આજે રાતના છે ને બધું કમ્પ્લીટ થઈ જશે. આજે થઈ જાય હા ફ્રીજ બધું ચેન્જ કરી. હા હા એ બધું ફ્રીજમાં બહુ એક્સપાયરી તમે અમારે એક્સપાયરી જો નીચે આજે આ સિક્કનવાળાએ વાત કરી ને મેં, હા. તો એ લોકો કે અને સાહેબારે એમ જયારે વાત કરાવો કે ભાઈ મેં કીધું કે તમારી તારીખમાં આવતી નથી તો પછી તારીખમાં હોવી જોઈએ મતલબ કે તારીખ વગર ન થાય. એ બધી કાઢી નાખવાની છે સાહેબ બધી. પછી હવે પછી કાઢવાનું જ છે પછી પ્રશ્ન આવતો નથી હવે.
વર્ષ આ 4 વર્ષ જૂની છે ને તો હમણાં પાછું રિટર્ન કરવાનું છે આ 2022 6 મહિનાની એક્સપાયરી હોય ભાઈને હવે સાફ કરાવી નાખીએ અમે ટોટલી આમાં રિટર્ન કરી દો એ છે એ લોકો એમ કહે છે કે મેં કીધું કે તારીખ માર્યા વગર એટલી વસ્તુ તમે મોકલાવો માટે તારીખ પહેલા મારો પછી સેકન્ડ તમે મોકલાવજો ત્યાં સુધી મોકલાવતા બધું ક્લીનઅપ કરો ફ્રીજ ને બધું 2022 નો માલ છે બધું સાફ કરો. આપણે સાફ જ કરાવવું છે બરોબર ટોટલી તમે વાઇન્ડ અપ કરી દો બંધ કરી દો અત્યારે બંધ કરો હા બંધ કરી દો દુકાન બંધ કરી દો લાઈટ બંધ કરી રમેશભાઈ બોલી સાફ સફાઈ કરીએ હવે પછી આ રમેશભાઈ નથી અત્યારે કોઈ 70 ગોચની કેરી બંધ પાડીને તમે અંદર કામ કરો અત્યારે કાઢી દો હમણાં તો બહારનું પેલા સાફ કરી નાખું ઈ તો એના ભાઈ આવે ને પછી પાછા આવશે. એકલો પછી અહીંયા કામ કરવાનું હવે 70 તમે બંધ પાડીને અંદર કામ કરજો તમે તમારે નથી કરતો 70 બનાવું છું કઈ કઈ બરોબર હા હા હવે ખુલવી ના જોઈએ જ્યાં સુધી ક્લિયરન્સ ના થાય